શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. કેફી પીણું પીતા મહિલા સહિત 4 લોકોને ઝેરી અસર. બસ સ્ટેશન ચોકમાં પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતિમાનું અનાવરણ. ચોરવાડની કાજલ વાજાને એશિયન અંડર 20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક. અને જૂથડ ગામના દલિત યુવકની હત્યા કેસની તપાસ માટે એસઆઈટીની રચના. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. માળિયાહાટીના તાલુકાના પાણીદ્રા ગામમાં કેફી પીણું પીતા મહિલા સહિત 4 લોકોને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. 3 યુવાન અને 1 મહિલા જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. દેશી દારૂ પીધા બાદ તબિયત લથડિયાનો પરિવારે આરોપ લગાવ્યો હતો. આ ઘટના સામે આવતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો. ઇન્ચાર્જ એસપી રોહિત ડગરે જણાવ્યું હતું કે અગરબત્તીના કેમિકલથી દારૂ બનાવી વેચ્યો હોવાનો ખુલાસો થયો છે. આરોપીને રાઉન્ડ અપ કરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ આલ્કોહોલની તપાસ લેબમાં હાથ ધરવામાં આવેલ છે. 2 લોકોની હાલત હજુ ગંભીર છે અને તેઓએ કોઈનું મૃત્યુ થયું ન હોવાનું જણાવ્યું હતું. અત્યારે મારો મોટા બાપાનો છોકરો છે, અત્યારે તો વેન્ટિલેટર ઉપર છે.
અને એને ડ્રિંકિંગ કરેલું છે પ્રમદી રાતે, બરોબર. સવારેથી પછી કાલે સવારેથી એને પ્રોબ્લેમ ચાલુ છે. પેલા અંતરાવવા માંડ્યા, આંખોમાં દેખાવાનું બંધ થઈ ગયું, પછી છાતીમાં દુખાવો, પછી ઉલટી થઈ અને પછી હાવ સિરિયસ. પછી ત્યાંથી કેશોદ એડમિટ થયા. એ ટૂંકમાં સારવાર લીધી ત્યાંથી, સાહેબે પછી ત્યાંથી આગળ મોકલી દીધા, કાંઈ સારવાર નહીં થઈ હવે. ત્યાંથી સીધા હોપ હોસ્પિટલ જુનાગઢ ઇમરજન્સી. કેટલા લોકો અહીંયા તમારી સાથે એડમિટ હતા? 5 જણા. પછી કેટલા શું થયું? એમાંથી એક એક્સપાયર થઈ ગયો કાલે, એ રાતે ને રાતે નીકળી ગયા છે. અને 4 જણા અત્યારે એડમિટ છે. અને 2 હાવ સિરિયસ છે અને 2 નોર્મલ છે. ચક્કર આવતા હતા સવારે, મારા મમ્મીને ચક્કર આવતા હતા ને દેખાતું નહોતું. પછી એને હું દવાખાને લઈ ગયો. પછી દવાખાને લઈ ગયો ને તો ત્યાંથી પછી આ વિકાસ પટેલનું કીધું કે ત્યાં તમે લઈ જાઓ પ્રાઇવેટમાં. તો ત્યાંથી કે તમે હવે જુનાગઢ લઈ જાઓ. તો અમે જુનાગઢ છીએ અત્યારે હાલમાં. શું પીધું તું? શું આલ્કોહોલ પીધું હતું. ક્યાંથી લીધું હતું? એ પાણીપુરાથી લીધું એવા વાવડ છે. હા, બીપીની તકલીફના લીધે કે થોડું થોડું દવામાં પીવાય તો એમ. ત્યારે હોપ હોસ્પિટલમાં છે પ્રાઇવેટમાં જુનાગઢ ગાંધીડા ચોકડી. હા, આ દારૂ વેચાઈ બંધ થવો જોઈએ. कल देर रात हमें सूचना प्राप्त हुई थी कि कुछ व्यक्तियों ने जो है एक शंकास्पद पदार्थ का जो है सेवन किया, उसके बाद उनकी जो है हालत खराब हुई, तबीयत खराब हुई, जिसके बाद उनको इधर हॉस्पिटल में लाया गया. तो उसके बाद जो है वो उपचाराधीन थे, जिसमें से 2 लोगों को प्राथमिक उपचार के बाद जो है छुट्टी दे दी गई, वो आउट ऑफ डेंजर हैं. 2 लोगों की जो है अभी जो हमारे को सोर्सेज से पता चला है, 2 लोगों की तबीयत अभी भी खराब है और वो अभी जो है उपचाराधीन है. मामले को गंभीरता से लेते हुए पुलिस ने इसमें जो है तुरंत कार्रवाई की और अलग अलग स्थानों पे जो है पुलिस द्वारा दबिश दी गई, जिसके बाद जो है हमें कुछ सैंपल्स और कुछ जो शंकास्पद व्यक्ति थे जिनके ऊपर शक था, उनको जो है इंटरोगेशन के लिए उठाया गया. बाकी जो मटेरियल है जो हमें बरामद हुआ है, वो अभी जो है हमने जांच के लिए आगे भेजा है. उसमें देखते हैं वो किस तरह का जो है पदार्थ था. तो जैसे ही उसमें हमारे को FSL से या कोई भी साइंटिफिक हमारे को इन्फॉर्मेशन प्राप्त होगी तो हम जो है 4 से 5 लोगों को जो है असर हुआ था. तो इसमें से बाकी लोग तो जो है मामूली उपचार के बाद उनको छुट्टी दे दिया गया. 2 लोग अभी जो है उनको डायलिसिस पे रखा गया है. अभी तक तो इस पदार्थ के सेवन से किसी व्यक्ति की डेथ नहीं हुई है. वो जो है एक अफवाह थी. जिनकी डेथ हुई है उनका जो है कॉज ऑफ डेथ जो है वो नेचुरल था, हार्ट अटैक से उनकी डेथ हुई है. उसकी पुष्टि जो है डॉक्टर्स ने भी की है और तुरंत ही जो है वो उसका ऑफिशियल डॉक्यूमेंट भी हमारे पास आ जाएगा. जैसे हमने अलग अलग व्यक्तियों को जो शंकास्पद थे उनको जो है इंटरोगेट किया सारी रात, तो एक व्यक्ति ने जो है कबूल किया है कि उसने पैसे के लालच में वो जो है कहीं से ये जो वोलेटाइल सब्सटेंस होता है जो अगरबत्ती मेकिंग में यूज करते हैं, उसमें पानी मिला के जो है उसने इन व्यक्तियों को शराब बताकर बेच दिया 2-3 लोगों को. तो उसको हम अभी और ज्यादा जो है उससे पूछताछ करें, उसके मोबाइल की भी हम सघन जांच करें. हाँ, तो डेफिनेटली कार्रवाई होगी. तो अभी हम जो है इसको इन्वेस्टिगेट करें, उसके बाद जो है पुलिस सख्त कार्रवाई करेगी. ना शराब हमने जो है हमारे को प्राइमा फेसा यही सुनने को आया था कि जो है इस तरह से कच्ची शराब वहाँ बेची जा रही है. तो पुलिस ने जहाँ जहाँ हमारे को शक था वहाँ पुलिस ने छापेमारी की, वहाँ से हमें कुछ बरामद नहीं हुआ. तो ये जो अगरबत्ती का जो सेंट में जो यूज होता है इंडस्ट्रियल अल्कोहल, वो हमें जो है उसके ऊपर हमें थोड़ा सा जो है हमारा शक गहराया हुआ है, तो उसकी भी हम जांच करें. કલેક્ટર યોગેશ ચૌધરીએ વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો વાડલા ગામેથી વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. કલેક્ટર યોગેશ ચૌધરી વડલા ગામે મકાન માલિકના ઘરે પહોંચ્યા હતા. પ્રતિકાત્મક રીતે વસ્તી ગણતરીની કામગીરીમાં જોડાતા તેમણે ઘરે હાજર વડારિયા પરિવારના બહેન પાસેથી વસ્તી ગણતરી અંતર્ગતની માહિતી મેળવી હતી. સાથે જ મેળવેલી માહિતીને મોબાઈલમાં માધ્યમથી અપલોડ પણ કરી હતી.
જિલ્લા કલેક્ટરે સહજ સંવાદ સાધી વસ્તી ગણતરીની વિગતો મેળવી હતી અને સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો હતો. કલેક્ટરે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં પણ વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની શરૂઆત થઈ છે. તેના ભાગરૂપે આજે ગણતરીકાર સાથે રહીને વસ્તી ગણતરી અંતર્ગતની વિગતો ભરી હતી. વસ્તી ગણતરીની પ્રક્રિયા બહુ સરળ છે. મોબાઈલ ફોનના માધ્યમથી જ હાઉસ લિસ્ટિંગ સહિતની અન્ય પ્રક્રિયા થોડા જ સમયમાં પૂર્ણ થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં મકાનની સ્થિતિ, મકાનનો ઉપયોગ, વીજળી, પાણી, શૌચાલય વગેરે મૂળભૂત સુવિધાઓ અને ઉપલબ્ધ ભૌતિક સાધનોની વિગતો એકત્રિત કરવામાં આવશે. ત્યારબાદ ફેબ્રુઆરી માસમાં વ્યક્તિગત માહિતી એકત્ર કરવાનો બીજો તબક્કો શરૂ થશે. આ મુલાકાત દરમિયાન વાડલા ગામના આગેવાનો અને અન્ય અધિકારીઓ સાથે ગામના વિકાસ કાર્યો ઉપરાંત અન્ય પાયાની સુવિધાઓ અંગે પણ ચર્ચા કરી હતી. 1 જૂનથી ગુજરાતમાં વસ્તી ગણતરીની શરૂઆત થઈ છે અને એના ભાગરૂપે જૂનાગઢમાં પણ વસ્તી ગણતરીની શરૂઆત થઈ અને એના ભાગરૂપે અમે આજે વાડલા ગામમાં આવીને વિધિવત રીતે વસ્તી ગણતરીની શરૂઆત કરાવી છે. મારી સાથે એન્યુમરેટર બેન પણ છે, ટીચર છે સ્કૂલના, અને એની સાથે અમે ઘરમાં ગયા અને ઘરની હાઉસ લિસ્ટિંગની બધી ડિટેલ્સ એમાં મેન્શન કરી અને ફોર્મ ભર્યું. એનો સિસ્ટમ બહુ સરળ છે. હવે ડિજિટલ વસ્તી ગણતરી થઈ રહી છે, એના કારણે પછી છેલ્લે ડેટા કોલેક્ટ કરવાનો સમય આવશે એ બહુ ફાસ્ટ થઈ જશે. મેડમ પોતાના મોબાઈલ ફોનમાં જ વસ્તી ગણતરી કરી, એની હાઉસ લિસ્ટિંગ કરી, એની અલગ અલગ પ્રકારની ઘરની બધી ડિટેલ્સ લખવાની હોય અને ફક્ત મારા ખ્યાલથી 5 મિનિટની અંદર બધું કામ એ ઘરનું પૂર્ણ થઈ ગયું. આ મારે બધા જિલ્લાના લોકો માટે ખાસ અપીલ છે કે જે પણ શિક્ષક વસ્તી ગણતરીના કામ માટે આવે એને પૂર્ણ રૂપથી સહયોગ કરે અને એને પ્રોપર સાચી માહિતી બતાવે, સો દેટ આપણે જે પણ એના આધારે ડેટા આવે છે એ ડેટાના આધારે જ દેશની પોલિસીઓ નક્કી થાય છે અને ફ્યુચરમાં એ વસ્તી ગણતરીના ડેટા બહુ સેન્સિટિવ હશે અને એના ઉપર ઘણી પોલિસીઓ બનશે. તો આપણે એ વસ્તી ગણતરીના સમયે સંપૂર્ણ સહયોગ કરે અને પ્રોપર સાચો માહિતી એ શિક્ષકોને આપે. મહાનગરપાલિકા દ્વારા બસ સ્ટેશન ચોકમાં પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. મુંબઈના હીરા માણેક ગ્રુપના પ્રતિનિધિ હાર્દિકભાઈ હુંડિયા દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાને દિવાળીબેન ભીલની પ્રતિમા આપવામાં આવેલ હતી. મહાનગરપાલિકા દ્વારા આજે શહેરના મુખ્ય બસ સ્ટેન્ડ વિસ્તાર પાસે ગુજરાતનું ગૌરવ અને પ્રખ્યાત લોકગાયિકા પદ્મશ્રી દિવાળીબેન ભીલની જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમા ખુલ્લી મૂકવામાં આવી હતી. આ પ્રસંગે પદ્મશ્રી હાજી રમકડુ, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્થાયી સમિતિના ચેરમેન પલ્લવીબેન ઠાકર, નાયબ કમિશનર ડીજે જાડેજા, જયેશભાઈ વાજા, દંડક કલ્પેશ અજવાણી તેમજ સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન રાકેશભાઈ દુલેશિયા, હરેશભાઈ પરસાણા, કોર્પોરેટર પ્રવીણ વાઘેલા, ચંદ્રિકાબેન રાખસિયા, ભાવનાબેન વ્યાસ, સંજય ધોરાજીયા, ભાવનાબેન ટાંક, વંદનાબેન દોશીના વરદ હસ્તે પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. આ પ્રસંગે પદ્મશ્રી દિવાળીબેન ભીલના પરિવારજનો વિજયભાઈ ભીલ, સુનીતાબેન ભીલ, ગોપાલભાઈ ભીલ, કિશોરભાઈ ભીલ તેમજ બલરામભાઈ ભીલ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા લોક સંગીત ક્ષેત્રે પદ્મશ્રી દિવાળીબેન ભીલના અમૂલ્ય પ્રદાનને યાદ કરવામાં આવ્યું હતું. ગુજરાતનું એક અને જૂનાગઢનું ખાસ તો એક વિશિષ્ટ નામ ધરાવતા એવા પદ્મશ્રી સ્વર્ગીય દિવાળીબેન ભીલની આજે 85માં જન્મ જયંતિ દિવસે જૂનાગઢ કોર્પોરેશન દ્વારા એમની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે. તેમના પરિવારને સાથે રાખી તેમના દ્વારા આ વિશિષ્ટ સન્માન જૂનાગઢ દ્વારા પદ્મશ્રી દિવાળીબેન ભીલને મળે અને જેને કંઠમાં જેને લોકગીત કે લોક સંગીતની વાત કરો જેના સ્વમુખેથી શરૂઆત કરનાર પદ્મશ્રી દિવાળીબેન ભીલની આજના જન્મદિવસ નિમિત્તે આ પદ્મશ્રીના એક ભાગરૂપે જૂનાગઢ કોર્પોરેશન દ્વારા તેમને એક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. તેમજ આ મૂર્તિનું અનાવરણ કરી સમગ્ર દેશમાં પદ્મશ્રી દિવાળીબેન ભીલનો એક લોક કંઠની અવાજનો એક સુર આવ્યો છે. પદ્મશ્રી દિવાળીબેન ભીલ કે જૂનાગઢનું ઘરેણું છે અને પદ્મશ્રી છે, એનું આજે એમની પ્રતિમાનું અનાવરણ છે. એ હુંડિયા પરિવારે જે પ્રેમથી આ પ્રતિમા બનાવીને આપી છે એ પ્રતિમાનું અનાવરણ આજે બસ સ્ટેન્ડ ચોક સર્કલ ખાતે કરવામાં આવ્યું. પદ્મશ્રી દિવાળીબેન ભીલે ઘણા બધા લોકગીતો ગાયા, એમને ફિલ્મોની અંદર પણ પ્લેબેક સિંગિંગ કર્યું અને આ જૂનાગઢનું ઘરેણું છે. આજે પણ વાતાવરણની અંદર પદ્મશ્રી દિવાળીબેનના ગીતો છે એ ગુંજે છે
અને આજે એમને મહાનગરપાલિકા દ્વારા એમની પ્રતિમાનું અહીંયા અનાવરણ કરી અને એમને યોગ્ય સન્માન આપ્યું છે મહાનગરપાલિકાએ. પદ્મશ્રી દિવાળીબેન અમર રહો. આજે એમના પરિવાર, આપણા હાજીભાઈ રમકડું, પ્રાણલાલભાઈ વ્યાસ વગેરે પરિવાર કે જે લોક સાહિત્ય સાથે, દિવાળીબેન સાથે જેમણે ગીતોમાં સંગાત કર્યો છે, એવા વ્યક્તિઓની હાજરીમાં આજે અહીંયા પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું, જેમાં ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા, દંડક શ્રી, તમામ કોર્પોરેટર શ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આજે અમને ગર્વની લાગણીનો અનુભવ થાય છે કે આ દિવાળીબેનની પ્રતિમાનું આજે મહાનગરપાલિકા દ્વારા સન્માન કરી અને એમને યોગ્ય શ્રદ્ધાંજલિ છે અમે અર્પિત કરીએ છીએ. અને આજે સાંજે એમના માનમાં તળાવ ખાતે એક દિવાળીબેનના ગીતોનો, એમના લોકગીતોનો એક ડાયરો છે એ રાજુભાઈ ભટ્ટ અને નીરુબેન દવે દ્વારા એમ્ફી થિયેટરની અંદર તળાવ ઉપર મહાનગરપાલિકા દ્વારા પ્રથમ કાર્યક્રમ છે. અને સૌ જૂનાગઢ વાસીઓને હું આ કાર્યક્રમની અંદર આવવા માટે આમંત્રણ આપું છું. આ કાર્યક્રમમાં પ્રવેશવા માટે વિનામૂલ્યે તળાવની અંદર આપ પ્રવેશ શકશો અને દિવાળીબેનના લોકગીતોના કાર્યક્રમમાં આપ સૌ જૂનાગઢ વાસીઓ ભાગ લો, આવો એવું હું આ તકે આહવાન કરું છું. જૂનાગઢ અને મહાનગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનું છું. પ્લસ જે મૂર્તિ કોર્પોરેશનને હાર્દિકભાઈ ઊંડિયા, હીરામાણે વીકલી ન્યૂઝ વાળા છે, એ બધાનો આભાર માનું છું કે માના આજે 85માં જન્મદિવસ છે. જૂનાગઢની અંદર આની મૂર્તિનું સ્થાપન કર્યું છે, એ બદલ ખૂબ ખૂબ આભાર. મેયર સાહેબ, ડેપ્યુટી મેયર સાહેબ, કમિશનર સાહેબ, કાલાભાઈ રાણા, આ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમારા પરિવારને ખૂબ જ ઉત્સાહ, આનંદ કે આની એક મૂર્તિ સ્વરૂપ જૂનાગઢમાં જીવંત રાખે, એ બદલ ખૂબ ખૂબ આભાર. પૂજ્ય મુક્તાનંદ બાપુના જન્મદિવસે ભવ્ય મહારક્તદાન કેમ્પ યોજાયો હતો. જૂનાગઢના પ્રેમાનંદ ધામ ખાતે પરમ પૂજ્ય કરુણામૂર્તિ સંત શ્રી મુક્તાનંદજી બાપુના જન્મોત્સવ પ્રસંગે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય બાપુના જન્મદિવસને સેવાના અવસર તરીકે ઉજવવા માટે સવારથી જ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમ અંગે વધુ વિગતો આપતા પ્રેમાનંદ સ્કૂલના માતંગ પુરોહિતે જણાવ્યું હતું કે આ રક્તદાન કેમ્પનું આયોજન 2 તબક્કામાં કરવામાં આવ્યું છે. સવારે અને સાંજે આ રક્તદાન પ્રવૃત્તિઓ ચાલુ રહેશે. કેમ્પની શરૂઆતથી જ ખૂબ મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરવા માટે ઉમટી પડ્યા છે. લોકોમાં રક્તદાન પ્રત્યે આટલી મોટી જાગૃતિ અને સકારાત્મકતા જોવી એ ખરેખર આનંદની વાત છે, જે દર્શાવે છે કે સમાજ પૂજ્ય બાપુના સેવા કાર્યો સાથે કેટલો ઊંડાણપૂર્વક જોડાયેલો છે. આ કેમ્પ દરમિયાન અંદાજે 300થી વધુ બોટલ બ્લડ એકત્રિત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. રક્તદાન કેમ્પમાં દાઉદી વોહરા સમાજ સહિતના વિવિધ સમુદાયોના અગ્રણીઓ અને સ્વયંસેવકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે પૂજ્ય મુક્તાનંદ બાપુ દ્વારા પ્રેરિત આ કેમ્પમાં તેમનો સમાજ સ્વેચ્છાએ રક્તદાન કરવા માટે આગળ આવ્યો છે. આ એકત્રિત કરાયેલું લોહી સરકારી હોસ્પિટલોમાં અને ખાસ કરીને થેલેસેમિયા પીડિત બાળકોની સારવાર માટે મોકલવામાં આવશે, જે ઘણા માસૂમ જીવોને નવું જીવન આપશે. પરમ પૂજ્ય કરુણામૂર્તિ સંત પૂજ્ય શ્રી મુક્તાનંદજી બાપુના જન્મોત્સવ પ્રસંગે આજે પ્રેમાનંદ સ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે. અત્યારે સવારે 9 થી 1 અને સાંજે 4 થી 8 2 તબક્કાની અંદર જે છે બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે. ખૂબ જ જ્યારથી શરૂ થયો ત્યારથી ખૂબ જ બહોળી સંખ્યામાં જે છે એ લોકો બ્લડ દેવા માટે ઉમટી પડ્યા છે અને આ દેખાડે છે કે સમાજની અંદર કેટલી હકારાત્મકતા છે. પૂજ્ય બાપુની જે સેવા છે એ સેવા સાથે જોડાયેલા તમામ લોકો જે છે એ અત્યારે રક્તદાન કરવા આવ્યા છે. સૌનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હજી પણ સાંજ સુધી જે છે આ કેમ્પ ચાલુ છે, એમાં વધુમાં વધુ લોકો આવે એવું આહવાન છે. આ ઉપરાંત સાંજે 8:30 કલાકે બિલનાથ મહાદેવ મંદિર ખાતે જે છે ભજન સંધ્યાનું આયોજન કરેલું છે અને આ ભજન સંધ્યામાં પણ જૂનાગઢની તમામ ભાવિક ભક્તજનોને જે છે આમંત્રણ આપીએ છીએ કે સાંજે 8:30 કલાકે બિલનાથ મહાદેવ મંદિર ભજન સંધ્યામાં ખાસ પધારો. પૂજ્ય મુક્તાનંદ બાપુ કે જેમણે સમગ્ર સોરઠ પંથકમાં એક સેવાની ધૂણી ધખાવી છે અને ચાપરડા સ્થિત એમની જે સ્કૂલો છે, સૈનિક સ્કૂલ છે, એમના વૃદ્ધાશ્રમ છે, એના દ્વારા મુક્તાનંદ બાપુ છે એક સેવા યજ્ઞ કરી રહ્યા છે. ત્યારે તેમના 68મા અવતરણ દિન નિમિત્તે અહીંયા પ્રેમાનંદ સ્કૂલની અંદર એક બ્લડ ડોનેશન કેમ્પ એનું આયોજન કરવામાં આવ્યું છે
આ બ્લડ ડોનેશન કેમ્પમાં સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી અને સાંજે 4 થી 7 વાગ્યા સુધી આ બ્લડ ડોનેશન કેમ્પ થવાનો છે, થઈ રહ્યો છે અત્યારે. અને એમાં હજારો લોકો છે આ બ્લડ ડોનેશન કેમ્પની અંદર પોતાનું બ્લડ છે એ ડોનેટ કરી રહ્યા છે. અને એમના પૂજ્ય મુક્તાનંદ બાપુની જે સેવાની ધૂણી છે એ ધૂણીની અંદર પોતે આહુતિ આપી રહ્યા છે. ત્યારે હું સમગ્ર જૂનાગઢના યુવાનોને એક અપીલ કરું છું કે પૂજ્ય મુક્તાનંદ બાપુના જન્મદિન નિમિત્તે જે બ્લડ ડોનેશન કેમ્પ અત્યારે અહીંયા યોજાઈ રહ્યો છે ત્યારે પોતાનું પણ અહીંયા બ્લડ આપી અને એક રક્તદાન કરે. રક્તદાન એ મહાદાન છે અને એ રીતે પૂજ્ય મુક્તાનંદ બાપુ છે એમનું જે જન્મદિવસ છે એ જન્મદિવસની ઉજવણીમાં ભાગ લે. સાંજે બ્લડ ડોનેશન કેમ્પ પછી એક અહીંયા ભવ્ય લોક ડાયરો પણ રાખવામાં આવ્યો છે. તો સૌને હું અપીલ કરું છું કે આ લોક ડાયરાની અંદર પણ પોતે આવે અને આ રીતે મુક્તાનંદ બાપુ છે સેવાની ધૂણી દખાવી અને સમગ્ર જૂનાગઢ પંથકમાં સેવાનું કાર્ય કરી રહ્યા છે. પૂજ્ય મુક્તાનંદ બાપુને આ તકે હું નમન કરું. જૂનાગઢ મહાનગરપાલિકાના પ્રશાસનની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે, જેને કારણે સામાન્ય જનતા પીસાઈ રહી છે. વોર્ડ નંબર 6ના રહીશો છેલ્લા કેટલાય મહિનાઓથી નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. વારંવાર રજૂઆતો છતાં કોઈ ઉકેલ ન આવતા સ્થાનિક લોકો અને વેપારીઓ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપીને ઉગ્ર આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સ્થાનિક અને કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે જોશીપરાથી શાંતેશ્વર મેઇન રોડમાં તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી અને ગટર લાઇનના નામે અણઘડ આયોજન કરીને રસ્તાને 4 થી 5 ફૂટ સુધી ખોદી નાખવામાં આવ્યો છે. છેલ્લા 4 મહિનાથી આ કામગીરી અધૂરી છોડી દેવાતા સ્થાનિક લોકોને ચાલવામાં ભારે તકલીફ પડી રહી છે. ગટર લાઇનનું આયોજન તદ્દન પોકળ સાબિત થયું છે, જેના કારણે ગટરના ગંદા પાણી રસ્તા પર તળાવની જેમ ભરાઈ રહ્યા છે અને ચારેય તરફ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. મચ્છરોનો ઉપદ્રવ વધતા સ્થાનિકોમાં રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે. રોડની આ દયનીય સ્થિતિને કારણે સ્થાનિક વેપારીઓનો ધંધો રોજગાર સાવ ઠપ થઈ ગયો છે. સત્વરે તંત્ર દ્વારા યોગ્ય કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવી હતી. આજે મારી સાથે શાંતેશ્વર રોડેથી આવેલા મહિલાઓ કે જે શક્તિનગર 1 શક્તિનગર 2 ત્યાં લોકો રોડ ખોદીને રોડનું કામ થયું જ નથી ત્યાં અને વારંવાર રજૂઆત કરી છે બહેનોએ. ત્યારે અમુક બહેનો તો છે તે પડ્યા છે ત્યાં. તો તેના માટે જવાબદાર કોણ? પ્રી મોન્સૂન પ્રી મોન્સૂનની કોઈ કામગીરી થઈ જ નથી. આજે તમે જોઈ રહ્યા છો કે રોડ ખોદીને વયા જાય. 2 દિવસમાં સ્કૂલ ચાલુ થઈ છે તો કોઈ બેન આવશે કે નહીં? ત્યારે મોટી ઉંમરના એક વૃદ્ધ બેન છે તે કહે છે કે રિક્ષા પણ આવતી નથી ત્યાં. તો આ મારા બહેનોને આજે ખૂબ જ હાલાકી ભોગવી રહે છે. વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ નિર્ણય લીધો નથી. ત્યારે ચોમાસું આવે છે, પ્રી મોન્સૂનની કામગીરી પ્રી મોન્સૂનની કામગીરી કોઈ કામગીરી થતી જ નથી. તો આજે હું પૂછવા માંગુ છું કે આ બહેનો બધા પડ્યા છે તો તેના માટે જવાબદાર કોણ? આજે અમે કમિશનર સાહેબને કીધું કે આના માટે અમે રજૂઆત કરી કે આ વહેલામાં વહેલી તકે ચોમાસા પૂર્વે પ્રી મોન્સૂન એટલે ચોમાસા પૂર્વે પણ હજી કોઈ ત્યાં તૈયારી થઈ જ નથી રોડની. તેના માટે આજે અમે કમિશનર સાહેબને રજૂઆત કરી છે. હાલ જે પટેલ સમાજથી લઈ અને ઓગણનગર સુધીનો શાંતેશ્વર મેઇન રોડ છે એ 14/2 એટલે કે ઓલમોસ્ટ 4 મહિના પહેલાથી 3-3, 4-4 ફૂટ ખોદી નાખેલ છે. એમાં ગટરનું આયોજન કર્યું છે એ અણધણ છે. ગટર હાલતા ઉભરાઈ જાય છે અને ગંદકીનું સામ્રાજ્ય ફૂલ છે અને જેટ મશીન હાલતા આવે છે અને એ કાંઈ કાર્યરત થયા નથી. એ લોકો હાલ રોડના ખાડા મૂકીને વહી ગયા છે. પીસીસી કરી નાખ્યું છે, એમાં કોઈ ભરતીનો સ્કોપ રહ્યો નથી. એટલે હવે ચોમાસું માથે છે, ચોમાસામાં ફૂલ પાણી ભરાવાનો ભય છે. અત્યારે વેપારી મિત્રોને એવી પરિસ્થિતિ છે ત્યાં કે પગથિયા બેલા મૂકીને એના દુકાનમાં ચડવું પડે છે. અત્યારે એ હાલત છે. તો ચોમાસામાં પાણી ભરાશે તો એના ધંધાનું શું થશે? વેપાર ધંધા અત્યારે તૂટી ગયા છે ત્યાં. હવે કોઈ રિક્ષાવાળા આવવા તૈયાર નથી. વૃદ્ધો રિક્ષામાં આવીને ઘરે જવાનું કરે તો રિક્ષાવાળા કહે કે ભાઈ તમારી અહીંયા રોડમાં રિક્ષા હાલે નથી, અમે તમને નહીં મૂકીએ. વૃદ્ધોને હાલીને આવવું પડે. હવે 2 દિવસમાં બાળકોની સ્કૂલો ચાલુ થઈ જાય તો સ્કૂલ વેન અંદર આવી શકે એમ નથી. તો શું બાળકોને પણ ચાલીને મેઇન રોડ સુધી આવવાનું, પછી ત્યાંથી સ્કૂલે જશે? તો આ બધું અણધણ આયોજનનું રજૂઆત અમે અત્યારે કમિશનર સાહેબ શ્રીને કરવા આવ્યા અને સ્થાનિક તંત્રને પણ રજૂઆત કરી હતી આપણે. તો સ્થાનિક તંત્ર એમ કહેવામાં અમારી પાસે પીક્યુસી મશીન નથી એટલે અમે રોડ હવે અત્યારે બનાવી શકીએ એમ નથી. હવે એ રોડ રદ કરી નાખવો છે, નવેસરથી કરશું. તો અત્યાર સુધી તમે શું કરતા હતા? તમને ખબર નથી કે પીક્યુસી મશીન આવે એમ નથી તો તમારે ન આદરવું જોઈએ ને ચોમાસામાં. હવે તમે અત્યારે કહો કે અમે તમને ખાલી મેટલ નાખીએ ને હાલવા જેવું કરીએ તો એનો કોઈ મિનિંગ નથી. અત્યારે તમે પીસીસી નાખી એ પૈસાનું જ થયું છે. હવે એ પૈસાનું તો પાણી આવ્યું થઈ ગયું છે તમારે. હવે પાછું નવી ઘડી નવોદા કરવાનો અત્યારે એમ જવાબ આપે છે કે હું તમને એન્જિનિયર ત્યાં જોવા આવશે અને પછી અમે તમને જવાબ દેશું.
એટલે આ અત્યારે મૂળ કાંઈ આયોજન નથી તંત્રનું, પ્રી મોન્સૂનનું કાંઈ થઈ શકે એમ નથી. અને પ્રજાના ટેક્સનો પાણિયારો છે. અત્યારે બધા ખાલી દિલાસો આપે છે કે અમને તમારું કરી દેવું, પણ અહીંયા કોઈ હાજર રહેતું નથી. હાલ અમે અલ્ટિમેટમ આપ્યું છે કે 2 દિવસમાં જવાબ આપો, નકર અમે 2 દિવસ પછી બધા પાછા આવશું, ધરણા કરશું, આંદોલન કરશું. આજરોજ જુનાગઢ મહાનગરપાલિકા ખાતે તારીખ 2 જૂનના રોજ સવારે જે એક વોર્ડ નંબર 6માં ખોદાયેલા રોડ અને ગટરની કામગીરી બાબતે તાત્કાલિક કરવા બાબતે જે આવેદનપત્ર એક આપવામાં આવ્યું છે, તેમાં ખાસ કરીને પટેલ સમાજથી ઓગળનગર જે વિસ્તારના રોડનું કામ હાલે ચાલી રહેલ છે, જે બાબતે રજૂઆત હતી. રજૂઆતમાં ખાસ કરીને મહિલાઓ અને જે બધા આવ્યા હતા એમની રજૂઆત એવી હતી કે ફેબ્રુઆરી એન્ડથી જે આ રોડનું કામ ચાલુ છે અને મે મહિના સુધીમાં હજી એમાં પ્રોગ્રેસ પીસીસી વર્ક ને એવું થયેલું છે, જેને લીધે વિસ્તારના લોકોને ઘણી બધી અગવડો પડતી હોય એવી રજૂઆત હતી. જે અન્વયે રજૂઆત અન્વયે જે ત્યાં પટેલ સમાજથી ઓગળનગર રોડનું કામ ચાલુ છે હાલે, અને એક્ઝિક્યુટિવ એન્જિનિયરને બોલાવી સ્થળ તપાસ કરવા માટે અમુક દ્વારા સૂચના આપવામાં આવી છે. અને સ્થળ તપાસ કરી જો એજન્સી દ્વારા ડીલે થતું હશે તો એમને પણ એજન્સીને પણ સૂચના આપવા જણાવેલ છે. અને ને પણ જણાવેલ કે તાત્કાલિક ધોરણે આમાં જો કામ ચાલુ છે એ તાત્કાલિક ધોરણે થાય અને લોકોને અગવડ ન પડે એ બાબતે કાર્યવાહી કરવા એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને સ્ટાફને સૂચના આપેલ છે અને એમને આજે સ્થળ ઉપર પણ મોકલેલ છે. ઘણા સમયથી ત્યાંનું કામ ચાલુ છે. જી, મેં આપને જણાવ્યું એમ ફેબ્રુઆરી એન્ડથી આ રોડનું કામ ચાલુ છે અને મૂળ બોક્સ કટિંગ ને એ બધું કરવામાં અને યુટિલિટી ડેમેજ થઈ હોય તો એ બાબતે પણ થોડો ટાઈમ થયો હોય છે. હાલે કામ પ્રગતિમાં છે અને પીસીસી સુધીનું કામ થઈ ગયેલું છે. બાકીનું કામ છે એ કોર્પોરેશન દ્વારા સત્વરે કરવામાં આવે એવી સૂચના આપવામાં આવી છે. અને આજનું જે આવેદનપત્ર છે એ માનનીય કમિશનર સાહેબના પણ ધ્યાને મૂકવામાં આવશે ને જે માનનીય કમિશનર સાહેબની જે સૂચનાઓ મળશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. ચોરવાડની કાજલ વાજાએ એશિયન અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક મેળવ્યો છે. જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામની 19 વર્ષીય કાજલ વાજાએ રવિવારે હોંગકોંગમાં યોજાયેલી 22મી એશિયન અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાઓની રિલે સ્પર્ધામાં ભારતને રજત ચંદ્રક અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તમિલનાડુની ભાવના, હરિયાણાની આરતી અને ઉત્તર પ્રદેશની નિપમ સાથે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરતા કાજલે ટીમને 45.5 સેકન્ડનો સમય નોંધાવવામાં મદદ કરી હતી. આ પ્રદર્શન સાથે ભારતીય ટીમે રજત ચંદ્રક જીત્યો હતો અને અંડર-20 વર્ગમાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપ્યો હતો. ભારતીય ટીમે અગાઉનો 45.8 સેકન્ડનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને પોતાની ઝડપ, ટીમવર્ક અને બેટન એક્સચેન્જની શ્રેષ્ઠતા દર્શાવી હતી. કાજલની સિદ્ધિ તેની સામાન્ય આર્થિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લેતા વધુ પ્રેરણાદાયી બની જાય છે. તેના પિતા હીરાભાઈ વાજા જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠાના ચોરવાડ ગામના સામાન્ય ખેડૂત છે અને ખેત મજૂરી કરે છે. આર્થિક પડકારો વચ્ચે પણ કાજલે પોતાની રમતગમત કારકિર્દી પર અડગ ધ્યાન કેન્દ્રિત રાખ્યું અને પોતાના સપનાઓ સાકાર કરવા માટે અનેક ત્યાગ કર્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કાજલ અને ભારતીય રિલે ટીમને તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર ખેલાડીઓને તેમના વૈશ્વિક સપનાઓ સાકાર કરવા માટે જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવા પ્રતિબદ્ધ છે. કાજલની સિદ્ધિ ગુજરાત અને સમગ્ર દેશ માટે ગૌરવની ક્ષણ છે. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય.
એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. વરિયા વૈષ્ણવ પ્રજાપતિ સમાજ મહિલા મંડળ દ્વારા ભગવાન સત્યનારાયણની સમૂહ કથા યોજાઈ હતી. જૂનાગઢના ભવનાથ તળેટીમાં આવેલી મહેર સમાજની જગ્યા ખાતે વરિયા વૈષ્ણવ પ્રજાપતિ સમાજ મહિલા મંડળ દ્વારા પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે એક સાથે 101 યજમાનો પૂજા વિધિમાં બિરાજમાન થયા હતા. આ ધાર્મિક મહોત્સવ માત્ર ભક્તિ પૂરતો મર્યાદિત ન રહેતા સામાજિક સુધારાનું પણ એક મોટું માધ્યમ બન્યો છે. વરિયા પ્રજાપતિ સમાજમાં જ્ઞાતિના કોઈ સદસ્યનું અવસાન થયા બાદ અનાજ અને દાન આપવાની જે વર્ષો જૂની રીત રિવાજ અને પ્રથા હતી, તેને જ્ઞાતિના હિતમાં કાયમ માટે બંધ કરવામાં આવી છે. આ કુરિવાજને નાબૂદ કરી સમાજ દ્વારા સદભાવના સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. આ સમિતિના નેજા હેઠળ જ આ ભવ્ય કથાનું આયોજન હાથ ધરાયું હતું, જેમાં સમગ્ર સમાજના લોકોએ આર્થિક અને શારીરિક રીતે પૂરતો સહકાર આપ્યો હતો. વરિયા વૈષ્ણવ પ્રજાપતિ સમાજમાં પુરુષોત્તમ મહિનાના પવિત્ર આ પૂનમના દિવસે અમારા સમાજમાં દુઃખદ બનાવ પછી એક રોટલા આપવાની જે પ્રથા હતી, એ પ્રથા અમે બંધ કરાવી અને એક સદભાવના સમિતિનું નિર્માણ કરેલ છે. એ સદભાવના સમિતિ દ્વારા આ પુરુષોત્તમ મહિનામાં 31મી તારીખે પૂનમના પુણ્યશાળી દિવસે 101 યજમાનને બેસાડી અને સત્યનારાયણની કથાનું ભવ્ય આયોજન કરેલ છે. 101 યજમાન એટલે જૂનાગઢમાં બહુ ઓછી વખત આ ધાર્મિક પ્રસંગ થયો છે અને અમારા સમાજે અમને ખોબલે આ બધો સહકાર આપ્યો છે. દાતાઓએ પણ બધી નાની મોટી વસ્તુઓનું દાન આપી અને અમને આ ધાર્મિક પ્રસંગમાં ખૂબ જ પ્રેરક બળ પૂરું પાડ્યું છે. સાથે સાથે દરેક યુવા મિત્રો, મહિલા મંડળ, જ્ઞાતિજનો ખૂબ બહોળી સંખ્યામાં તન મન ધનથી અમારી સાથે જોડાઈ અને આ ભવ્ય કાર્યક્રમને ખૂબ સફળતા આપી છે. અને સદભાવના સમિતિમાં અમે જોડાયેલા 6 સભ્યો કાળુભાઈ પાનવાળા સંચાણિયા, પિયુષભાઈ ખેરાડા, જીતુભાઈ વાછાણી, હું અરવિંદ સંચાણિયા, બિપિનભાઈ સંચાણિયા અને ગિરીશભાઈ કાકોદરા દરેક આજે ખૂબ તન મન ધનથી મહેનત કરી અને 15 દિવસની મહેનત પછી આ સફળ કાર્યક્રમનું અમે આયોજન પૂરું કરી ચૂક્યા છીએ. અને આ તકે સર્વે જ્ઞાતિજનોનો અમે ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે આ નાની નાની દીકરીઓ જે જોવા મળે છે, એમણે પણ બ્રાહ્મણ તરીકેની સેવા કરી અને એક સમાજને નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તો સર્વેને આવી સત્યનારાયણની કથા કરી અને ધાર્મિક પ્રસંગોનું આયોજન કરી અને ભગવાન સત્યનારાયણ
નાણાં સૌને સદબુદ્ધિ આપે અને સૌનું કલ્યાણ કરે એ જ પ્રાર્થના. અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ જુનાગઢ શહેર પ્રમુખ પિયુષભાઈ ખેરાળા આજ રોજ આ સપ્તાહનું આયોજન કરેલ છે. 101 યજમાનનું કરેલ છે અને આ અમારો રેકોર્ડ બી હશે કે 101 સપ્તાહનું આયોજન કરેલ છે. તેમાં અમારા સદભાવના સમિતિ એ પૂરેપૂરી આમાં મહેનત લીધેલી છે અને અમારા સમાજે પણ આમાં પૂરેપૂરું અમને યોગદાન આપેલ છે અને આ અમે ભવનાથ ખાતે 31/5/2026 અને રવિવારે રાખેલ છે 4 થી 6 અને અલ્પાહાર અને ભોજનની પણ વ્યવસ્થા રાખેલ છે અને અમારા સમાજમાં આ પહેલું એક પાટલાની વ્યવસ્થા કરેલ છે અને આમાં બહુ સંખ્યામાં 800 થી 900 જણાનું આયોજન કરેલ છે. વણઝારી ચોકમાં આવેલ મજમુદારના ડેલામાં પવિત્ર પરસોત્તમ માસ નિમિત્તે ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. રુદ્રરાજ એપાર્ટમેન્ટના રહેવાસીઓ દ્વારા દર 3 વર્ષે આવતા પવિત્ર પરસોત્તમ માસની ખૂબ જ ધામધૂમથી અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં સવાર સાંજ ગોરમાની પૂજા અર્ચના થાય છે તેમજ યમુના મહિલા મંડળ દ્વારા રસિયા, કીર્તન, ભજન અને સત્સંગ જેવા સુંદર કાર્યક્રમો યોજવામાં આવે છે. આ પવિત્ર માસમાં વર્ષભરના તમામ ઉત્સવો જેવા કે પનઘટ, હોળીના રસિયા, કુંજ, 56 ભોગ અને નંદ મહોત્સવ એક જ મહિનામાં ઉજવીને પ્રભુના બાળ સ્વરૂપને લાડ લડાવવામાં આવે છે. તેમજ યમુના મહિલા સત્સંગ મંડળના સભ્યોએ જણાવ્યું હતું કે સત્સંગમાંથી પ્રાપ્ત થતી ભેટનો ઉપયોગ ગૌશાળામાં ખોળ, કપાસિયા, મેળાઓમાં અન્નક્ષેત્રો માટે સામગ્રી અને અનાથ કન્યાઓના લગ્નમાં કરિયાવર આપવા માટે થાય છે. આ અમારા મંડળને પ્રવૃત્તિ કરીએ છીએ પણ વિશેષમાં આ પુરુષોત્તમ માસ 3 વર્ષે આવે છે. જે મળ માસ તરીકે જાહેર હતો એને પ્રભુએ આગવું સ્થાન આપી અને પુરુષોત્તમ માસ એવી રીતે એને જાહેર કર્યો છે અને એ પુરુષોત્તમ માસની અંદર આખા વર્ષ દરમિયાન આપણા જેટલા ઉત્સવો આવે છે, પનઘટનો આવે છે, નંદભાઈઓ આવે છે, પલના આવે છે, હોળીના રસિયા આવે છે, કુંજ આવે છે, 56 ભોગ આવે છે, તો એ ગિરિકિન્દ્રા આવે છે, ગિરિરાજ આવે છે, એ બધાના મનોરથ આપણે આખા વર્ષ દરમિયાનના આ 1 મહિનામાં આપણે ઉજવી શકીએ છીએ અને આપણે આપણા પ્રભુને, આપણા બાળ સ્વરૂપને આપણે આનંદથી લાડ લડાવી શકીએ છીએ. તો અમારા જે બહેનો છે, આ વણઝારી વિસ્તારમાં આવેલો મજમુદાર સાહેબનો ડેલો કહેવાય છે અને એમાં રુદ્ર એપાર્ટમેન્ટના બહેનો રોજ ગોર પૂજે છે અને રોજ કથા, કીર્તન અને નંદભાઈઓ, આજે અમે નંદભાઈઓ કર્યો છે. આવા રીતે આવા બધા નાના નાના પ્રસંગો કરી અને આખો માસ ઉજવે છે અને આખા વર્ષના ઉત્સવ ઉજવી અને આનંદ લે છે. તમામ મજમુદારના ડેલામાં રહેવાસીઓ દર આ પરસોત્તમ માસ દરમિયાન અહીં ગોરમાં પધરાવેલા છે. સવાર સાંજ 2 વખત અહીંની પૂજા થાય છે અને કીર્તન અને સત્સંગ કરવામાં આવે છે ને આખા એપાર્ટમેન્ટના બધાય સહભાગી થઈ અને નોખા કાર્યક્રમો, ઉત્સવો ઉજવવામાં આવે છે. આજના યમુના મંડળ, મહિલા મંડળ દ્વારા અહીં રસિયા પછી કીર્તનનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે ને તેઓ તરફથી સુંદર મજાનું આયોજન આ એપાર્ટમેન્ટ દ્વારા કરી અને એ લોકોએ સહભાગી થયેલ છે. નિવૃત્ત શિક્ષકોએ પેન્શન મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. નવી પેન્શન યોજનામાંથી જૂની પેન્શન યોજનામાં સમાવેશ થયેલા નિવૃત્ત અને અવસાન પામેલા શિક્ષકોને ઉચ્ચક પેન્શન આપવા રજૂઆત કરવામાં આવી હતી. શિક્ષકોએ જણાવ્યું હતું કે તમામ પ્રકારના સત્તાવાર આદેશો થઈ ગયા હોવા છતાં લાંબા સમયથી તેમનું પેન્શન શરૂ કરવામાં આવ્યું નથી, જેને કારણે અનેક પરિવારો ભારે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિના નિવારણ માટે નિવૃત્ત શિક્ષકો અને દિવંગત શિક્ષકોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં એકઠા થઈને વહીવટી તંત્ર પાસે ન્યાયની માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા. શાળા વિભાગનો આદેશ, જૂની પેન્શન યોજનામાં સમાવેશનો આદેશ અને સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ ખાતું ખોલ્યાનો આદેશ છતાં પણ હજુ સુધી કોઈનું પેન્શન ચાલુ થયું નથી. અમે એનપીએસમાંથી ઓપીએસમાં જે શિક્ષકો આવ્યા અને નિવૃત્ત થઈ ગયા હોય અને અવસાન પામેલા હોય
તેને જૂની પેન્શન યોજનામાં સમાવી લીધા એવા તમામ આદેશો થઈ ચૂક્યા છે. નાણાં વિભાગનો આદેશ, પછી જૂની પેન્શન યોજનામાં સમાવેશનો આદેશ, પછી CPF ખાતું ખોલ્યાનો આદેશ, છતાં પણ હજી સુધી અમારું કોઈનું પેન્શન ચાલુ થયું નથી. અમુક શિક્ષકો બિચારા 5 વર્ષ થયા, 4 વર્ષ થયા, 3 વર્ષ થયા, 7 મહિના થયા, એને કોઈ પણ પ્રકારનું પેન્શન હજી સુધી મળતું નથી. એની આર્થિક સ્થિતિ એના ઘરે જઈએ તો ખબર પડે આપણને કે આવક જે છે આ તાત્કાલિક જો બંધ થઈ જાય તો એની પરિસ્થિતિ કેવી હોય. એટલા માટે આજે અમે જિલ્લા કક્ષાએ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીની કચેરીમાં એક આવેદનપત્ર આપવા માટે નિવૃત્ત શિક્ષકશ્રીઓ ભેગા થયા છે. એમાં મહિલાઓ પણ છે, પુરુષો પણ છે, અવસાન પામેલા શિક્ષકો છે, એના પ્રતિનિધિઓ પણ છે, અન્ય વ્યક્તિઓ પણ છે. એટલે મારી નમ્ર વિનંતી છે આ તંત્રને, ઉપલા અધિકારીશ્રીઓને કે અમારો આ જે પ્રશ્ન છે એ માનવતાની રૂએ વહેલામાં વહેલી તકે ઉકેલે અને આ આર્થિક રીતે જે ભીસાયેલ કુટુંબ જે છે એને મદદ કરે. કારણ કે આજે એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે કે એટલી બધી મોંઘવારી છે કે 2 છેડા ભેગા કરવા એ દરેક માટે મુશ્કેલ હોય છે. તો આ માટે ફરીથી વિનંતી કરું છું જિલ્લા કક્ષાએથી અને રાજ્ય કક્ષા સુધી તમામને મારી વિનંતી છે, શિક્ષકો વતી અને આવા આખા રાજ્યના શિક્ષકો છે, માત્ર જૂનાગઢના જ નથી, કે જે રાજ્ય લેવલેથી એનું નિરાકરણ તાત્કાલિક આપે એટલે આખા ગુજરાત રાજ્યના જેટલા શિક્ષકો છે એને પ્રશ્નો સોલ્વ થઈ શકે એમ છે. અને એના માટેનો અગ્રતા આપવાનો પરિપત્ર પણ કરી દીધો છે 5 મહિના પહેલાં. તો હજી સુધી એમાં અગ્રતા જેવું ક્યાંય આવ્યું નથી. એટલે મારી વિનંતી છે કે આ પરિપત્રને ધ્યાનમાં રાખી અને કામગીરી ઝડપથી કરાવે એ મારી વિનંતી છે અમારા સૌ વતી. અસ્તુ જય. હું 3-4 વર્ષથી નિવૃત્ત છું. મને કોઈ પેન્શનનો લાભ મળેલ નથી. અમારી પરિસ્થિતિ બધાની વધારે કફોડી છે. સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે અમારું પેન્શન અમને મંજૂર કરે. આજે અમે આદેશમાં કલેક્ટર સાહેબ પાસે આવ્યા છીએ અને અમે આદેશ આપેલો છે. અમારા 2025માં રિટાયર થઈ લઈશું અને મારી પહેલાંના કેટલાય શિક્ષકો 23માં 24માં બધા રિટાયર થયેલા છે અને CPFમાં છે અને પેન્શન એને મળેલ નથી. તો સરકારશ્રીને એટલી વિનંતી કે અમને પેન્શન મળવા પાત્ર વહેલી તકે થાય અને કોઈ આવકનો સ્ત્રોત નથી અમારી આગળ. અને આજે અમે બધાએ ભેગા મળી અને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. જુથળ ગામના દલિત યુવકની હત્યા કેસની તપાસ માટે SITની રચના કરાઈ છે. માળિયાહાટીના તાલુકાના જુથળ ગામના દલિત યુવાન ભરત સોંદરવાનો રમડેચી ગામેથી 3 મહિના પહેલા શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસ બાદ ભરત સોંદરવાની હત્યા થઈ હોવાનું સામે આવતા તાલાળા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવ્યો હતો. જો કે આ ઘટનાને 3 મહિના જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં પોલીસ હત્યા પાછળનું ચોક્કસ કારણ શોધી શકી નથી અને ગુન્હાનો ભેદ ઉકેલાયો નથી, જેના કારણે મૃતકના પરિવારજનો અને અનુસૂચિત જાતિ સમાજના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ન્યાયની માંગ સાથે પરિવારે અગાઉ ગીર સોમનાથ અને કલેક્ટર તેમજ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી. લાંબા સમય સુધી યોગ્ય તપાસ ન થતાં આખરે પરિવારે જાહેરાત કરી હતી કે જો નિયત સમયમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેઓ જુથળ ગામના સ્મશાનમાં દફનાવેલો ભરત સોંદરવાનો મૃતદેહ બહાર કાઢી રીપોસ્ટમોર્ટમ માટે જામનગર લઈ જવાની અને ન્યાય માટે જૂનાગઢ IG કચેરી ખાતે કૂચ કરવાની ચીમકી આપવામાં આવી હતી. આ જાહેરાતને પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જુથળ સ્મશાન ખાતે રાતથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને કાયદાકીય મંજૂરી વિના મૃતદેહ બહાર ન કાઢવા સમજાવટ હાથ ધરી હતી. આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જૂનાગઢ રેન્જ IG દ્વારા તાત્કાલિક અસરથી એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે SITની રચના કરવામાં આવી છે. આ વિશેષ તપાસ ટીમના વડા તરીકે માંગરોળના DYSP DV કોડિયાતરની નિમણૂક કરવામાં આવી છે. તેમની સાથે આ ટીમમાં અન્ય સભ્યો તરીકે ગીર સોમનાથના LIBના PSI NA વાઘેલા અને વિસાવદરના PSI DH વાળાનો સમાવેશ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે હવે આ કેસની આગળની તમામ તપાસ SIT કરશે. આ ગુન્હાની વિગતવાર અને ઊંડાણપૂર્વક તપાસ કરીને સત્ય સામે લાવવામાં આવશે તેવી પરિવારજનો અને અનુસૂચિત જાતિ સમાજને ખાતરી આપવામાં આવી છે.
7/3/2026 રોજ ભરતભાઈનું રમરેજી ગામેથી મૃતદેહ મળેલ આવેલું હતું શંકાસ્પદ હાલતમાં. એ બાબતે અમે તાલાળા પોલીસ સ્ટેશને FIR નોંધાવી હતી ને અત્યાર સુધી તાલાળા પોલીસ સ્ટેશને અમે 42 ધક્કા ખાધા હતા. 42 ધક્કામાં અમને કોઈ એવો શાંતિપૂર્વક જવાબ નથી મળ્યો કે ભાઈ ભરતભાઈના ન્યાય માટે અમારે શું કરવું, સાહેબ ક્યાં સુધી કેસ પહોંચ્યો છે. તો એ લોકોએ કોઈ એવો શાંતિપૂર્વક જવાબ જ નહોતો દીધો. એનાથી અમે અમારો સમાજ, અમારા આગેવાનો, યુવાનો બધા સાથે મળી અમે ગીર સોમનાથના કલેક્ટર સાહેબને મળ્યા, SP સાહેબને મળ્યા હતા, પછી જુનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબને મળ્યા, IG સાહેબને મળ્યા. ત્યારે અમે એક જ દરખાસ્ત કરી હતી કે સાહેબ અમારે RPM કરાવવું છે અને SITની રચના કરાવવી છે. અમુક આગમી તારીખમાં સુધીમાં જો તમે કંઈ એક્શન નહીં લ્યો તો અમે અમારી રીતના અમારો સમાજ, અમારા આગેવાનો, યુવાનો તથા બધા બહેનો ભાઈઓ અમે બધા સાથે મળી ભરતભાઈની બોડી સમાધિમાંથી બહાર કાઢી અને અમે RPM માટે જામનગર લઈ જવાના હતા. એ તકે અમે પહેલી તારીખ આપી હતી કે 1/6/2026 રોજે સવારે 10 વાગે અમે ભરતભાઈની બોડી કાઢી અને RPM માટે લઈ જવાના હતા. તો અત્યારે કાલ રાતનું અમે જોયું તો કાલ રાતનો અહીંયા બંદોબસ્ત મૂકી દીધો હતો. કોડિયાતર સાહેબ, DSP સાહેબ જે આપણે છે માંગરોળ તાલુકાના, એને અમને બોલાવ્યા. એ કે વિનોદભાઈ અત્યારે કે હજી મંજૂરી નથી મળી તો તમે બોડી ના બહાર કાઢી શકો. હું કહું સાહેબ તમે અત્યાર સુધી ક્યાં શું એક્શન લીધું હતું? હું કહું અમે 2 મહિનાથી સખત તમને લોકોને આર્ગ્યુમેન્ટ કરતા હતા, કહેતા સાહેબ તમે કંઈક આમાં એક્શન લ્યો. હું કહું મારા મમ્મી પપ્પા અટાણે હાર્ટના બીમાર છે અને કંઈ પણ વસ્તુ થશે તો એ જવાબદારી તમારી રહેશે. તો અત્યાર સુધી IG સાહેબે, કલેક્ટર સાહેબે, ગીર સોમનાથના કલેક્ટર સાહેબે બધાએ મને એક જ વસ્તુ કીધું કે વિનોદભાઈ થઈ જશે. પણ અત્યાર સુધી કોઈ તંત્ર એક્શન નથી લીધું. આજે મારો સમાજ, અમારા યુવાનો, આગેવાનો બધા લોકો અમે સાથે ભેગા મળીને છે ત્યારે આજે એનું એક્શન લીધું કે અત્યારે જે SITની ટીમની રચના કરવાનું કીધું તો આજે એનું SITની ટીમની રચના કરી છે. એમાં આપણા કોડિયાતર સાહેબ, DSP સાહેબ છે એને મેન ઇન્ચાર્જ તરીકે રાખ્યા છે. એક ગીર સોમનાથના સભ્ય ઇન્ચાર્જ છે અને એક આપણે વિસાવદરના ઇન્ચાર્જ તરીકે છે. હવે આપણે આગળ એ જોઈએ છે કે SITની ટીમ શું કરે છે કે ભાઈ આ ગુનો બહાર કાઢે છે તો હજી રહસ્યમંદ રહેવા દે છે. હું તો એક અપેક્ષા એવી જ રાખું છું કે આપણે કોડિયાતર સાહેબને એ જ કહેવા માંગુ કે સાહેબ વહેલા તકે આમાં જે આરોપી હોય એને બહાર અપાવો અને પ્રેસ કોન્ફરન્સ કરાવો. સાહેબ ગઈ તારીખ 7/3/2026 રોજ તાલાળા પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 103(1) 115(2) મુજબનો એક બનાવ બનેલ હતો. જુથળ ગામના મરણ જનાર ભરતભાઈ સોંદરવાના શંકાસ્પદ મૃત્યુ બાબતે એક તપાસ તાલાળા પોલીસ સ્ટેશન ખાતે ચાલુ હતી. સદરુ તપાસ બાબતે મૃતકના પરિવારજનોની રજૂઆતને ધ્યાને લઈ અને આજરોજ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી જુનાગઢ સાહેબ દ્વારા એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવેલ છે. આ ટીમના વડા તરીકે મારી DV કોડિયાતર, DYSP માંગરોળની નિમણૂક કરવામાં આવેલી છે. અન્ય સભ્યો તરીકે એને વાઘેલા, PSI LIB ગીર સોમનાથ તેમજ DH વાળા, PSI વિસાવદરની નિમણૂક કરવામાં આવેલ છે. આગામી સમયમાં આ ગુનાની તપાસ અમોની જે SIT છે એ સંભાળી લેશું અને વિગતવાર અને ઊંડાણપૂર્વક આ ગુનાની તપાસ કરશું. 3 તારીખથી રિપોર્ટ ચાલુ થવાના છે. આગામી 3 તારીખથી આ ગુનાના કામે શકમંદોના LVSDS ટેસ્ટ થનાર છે. આ LVSDS ટેસ્ટ આગામી 11 તારીખ સુધી ચાલશે અને આ ટેસ્ટ દરમિયાન FSL તરફથી જે કંઈ પણ રિપોર્ટ આવશે તે તપાસના કામે સામેલ રાખી આગળની કાર્યવાહી કરવામાં આવશે. એ માટે પણ જે કંઈ પણ કાયદાકીય કાર્યવાહીને અનુસરી અને જરૂરી ઘટતી કાર્યવાહી આગળ કરવામાં આવશે. અસહ્ય ગરમી વચ્ચે વરસાદી છાંટા પડતા કેશોદના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. પીપળિયા નગર, ગાયત્રી મંદિર વિસ્તાર, ગોપનાથપારા સહિત અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ફોન પર ફરિયાદ નોંધાવવા છતાં કલાકો સુધી ફોલ્ટ દૂર ન થતાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. મોડી રાત્રે મોટી સંખ્યામાં લોકોએ PGVCL કચેરીએ હંગામો મચાવ્યો હતો. પ્રથમ વરસાદી છાંટામાં જ વીજ વ્યવસ્થાની પોલ ખુલતા ચોમાસા પૂર્વેની તૈયારીઓ સામે સવાલો ઉઠ્યા છે અને વારંવાર વીજ પુરવઠો ખોરવાતા નાગરિકોએ તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ કરી હતી. આ પ્રશ્ન જ્યારે બન્યો તો 4-5 દિવસથી હાલે છે. લાઇટ દિવસના જાય છે અને રાતના જાય છે અને અત્યારે પણ લાઇટ ગઈ છે. અત્યારે સમય કેટલો થયો છે તો અત્યારે અમારે અહીં સુધી પહોંચવું પડ્યું. જે બી સુધી તો કોઈને ફોન કર્યા તો ફોન ઉપડતા નથી. ફોન કેમાં રાખ્યો હોય, એફ મોડમાં રાખ્યો હોય કે જે મોડમાં રાખ્યો હોય, પણ છતાં કોઈને ફોનમાં વાતચીત થઈ નથી. એટલે અમારે અહીં સુધી પહોંચવું પડ્યું. કમસે કમ 30, 35, 40 જણા અમે લોકો આવ્યા છે, બરાબર. અને અમને અમારી માંગ એવી છે સાહેબ કે આ પ્રશ્ન
આજથી નથી, કમસે કમ અમે જ્યારે સોસાયટી અમારી બની 10 વર્ષ જેવું થઈ ગયું, અમારી જે ગાયત્રી સોસાયટી બની છે, બરોબર. તો લાઇટનો અમને કોઈને સુખ શાંતિ મળી નથી. અમારે વ્યવસ્થિત અમે બિલ ભરીએ છીએ, બધી અમારી કર્મચારી સોસાયટી છે આખી બધી, બરોબર. હું એ પેરામિલિટરી રિટાયર્ડ છું, બરોબર. તો હું એ રિટાયર્ડ આવ્યો ને 5-6 વર્ષ થઈ ગયા છે, તો મેં પણ સુખ શાંતિથી નીંદર મને લઈ જ નથી. મેં ઘડીક લાઇટ જાય છે, ઘડીક લાઇટ આવે છે, કલાક લાઇટ આવે તો કલાકમાં વહી જાય છે. અને લાઇટમાં પાછું એવું છે, અત્યારે બધામાં સોલર પેનલ લાગી ગઈ છે, તો લાઇટનો ફોલ્ટ એવો છે કે ક્યારેક ફેન ફૂલ હાલે છે, ક્યારેક ડીમ પણ પડે છે. તો એ પણ જોતા નથી કે આ વોલ્ટ કેટલો છે, લોડ કેટલો લોડ પડે છે. તો અમે અત્યારે પરેશાન છે. રાત્રે 9:15 વાગ્યાની લાઇટ નથી. બધા સાહેબોને ફોન કર્યા, અહીંયા કર્મચારી અહીંયા આવ્યા તો અહીંયા કોઈ છે નહીં, અને બધા એરિયાના થઈને અહીંયાથી 50-60 માણસો ભેગા થયા છે, અને બધાનો પ્રોબ્લેમ આ જ છે. અત્યારે જેમ બને એમ આવા ઉનાળામાં બાળકોને આને સુવડાવવા કેમ અમારે એમ, તો વહેલી તકે લાઇટ આવવી જોઈએ એમ. 2-2.5 કલાક થયા લાઇટ આવી નથી. અને અહીંયા આવ્યા તો ભાઈ એક કર્મચારી છે, તો એની પાસે તો કઈ જવાબ નથી કે અહીંયા 2 કર્મચારી છે, 2 લાઈન ઉપર છે, પણ કઈ લાઈન ઉપર છે એ નહીં ખ્યાલ નથી. હવે અમારે લાઇટનો પ્રશ્ન હતો, અમે અહીંયા 1 વાગ્યાને હેરાન થાય, આ બધું માણસ અહીંયા હેરાન થાય છે. હવે અહીંયા આવ્યા તો આ લોકો કોઈ જવાબ દેતા નથી, અટાણે કોઈ છે નહીં અહીંયા, બરોબર છે. અને આના સાહેબુ છે, બધા અધિકારીઓને અમે ફોન કરેલા, કોઈ ફોન રિસીવ કરતું નથી, બરોબર. ને અહીંયા ભાઈજી હેલ્પર છે ને અમે પૂછ્યું તો એને 2 જણાનું નામ દીધું કે એ 2 નોકરી ઉપર છે. એને ફોન કર્યા તો એ ઉપાડતા નથી, એની ક્યાં નોકરી ઉપર છે એ અમને ખબર નથી, બરોબર છે. અને આ લોકો મોન્સૂનની કામગીરી, રવિવારનો લાઇટનો કાપ હતો, તો રવિવાર તો સમજ્યા, સોમવારે કાલના અમે રાયકાનગરમાં આજે બપોરે, કાલે લાઇટ વહી ગઈ હતી, આજે બપોરે વહી ગઈ, અટાણે ડીમ લાઇટ છે, બરોબર. એટલું માણસ હેરાન થાય, કોઈ આના અધિકારીઓ અમને જવાબ દેતા નથી, બરોબર છે. આ જો આ બધું માણસ હેરાન થાય છે, આ બધાને પૂછો. અને અહીંયા આવ્યા આના ફોને નથી લાગતા, એક કોઈ ફોન લાગતા નથી. પછી અમે અહીંયા આવ્યા રૂબરૂ, પેલા અમે ફોન કર્યા બધાને તો ફોન લાગતા નથી, લાગે તો ઉપાડતા નથી. પછી અમે અહીંયા રૂબરૂ આવ્યા, બરોબર છે. અને આટલું બધું માણસ હેરાન થાય ગરમીનું, અને ન્યાય એરિયામાં કોઈ માણસ હોતું નથી. અટાણે 2:30 વાગ્યા અમે 1 વાગ્યાના હેરાન થાય, બરોબર છે. 1.5 કલાક થઈ, બધાને ફોન કર્યા, જે અધિકારીઓ છે અમારા પાસે, જેના નંબર મળ્યા એને અમે ફોન કરેલા છે, કોઈ અમને જવાબ દેતું નથી, બરોબર છે. અમારી માંગ છે કે લાઇટ ભાઈ આવી જાય અને રેગ્યુલર થઈ જાય. મોન્સૂન હજી વરસાદ પડ્યો નથી, વરસાદ પહેલા આવું થાય તો વરસાદ પડે તો શું ન થાય, બરોબર છે. અમને લાઇટ આવી જાય, અમારે બીજી શું માગવું હોય ભાઈ એને. અત્યારે 2 કર્મચારી હાજર, ડીએસ રાઠોડ અને જેજે ડાકોર. ક્યાં વિસ્તારમાં લાઇટ નથી અત્યારે? અત્યારે ગંગનાથપરા ફીડરમાં આખું બંધ છે, અને કરણિયા બાપામાં બંધ છે. તો 2 કર્મચારીઓ બધે પહોંચી શકે? રાત થાય બે જ થાય. અને તમે ઉપલા અધિકારીને ફોન કર્યો છે આ બાબતે તમે? હા, ફોન કર્યો, ફોન ઉપાડેલો નથી. કોણ ઉપાડતું નથી તમારા ફોન? મારી પાસે જે વ્યક્તિ 2 નંબર હતા મેં કર્યો. તમારા અધિકારી કોણ છે? કોટેલિયા સાહેબ અને ગરતો. કોણ ફોન ઉપાડતું નથી? કોટેલિયા સાહેબ, ગરતો સાહેબનો નંબર મારી પાસે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. કેફી પીણું પીતા મહિલા સહિત 4 લોકોને ઝેરી અસર. બસ સ્ટેશન ચોકમાં પદ્મશ્રી દિવાળીબેન ભીલની પ્રતિમાનું અનાવરણ. ચોરવાડની કાજલ વાજાને એશિયન અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક. અને જૂથડ ગામના દલિત યુવકની હત્યા કેસની તપાસ માટે એસઆઈટીની રચના. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય,
એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીંટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898030489955808081049099509070.